જય માતાજી મિત્રો, તમારું મારા નવા બ્લોગમાં સ્વાગત છે। આશા છે તમે બધા મજામાં હશો। તો ગાઈઝ આજે આપણે ઘરે જ રહેવાનું છે, કેમ કે સરખી આવી છે બરાબર। કાલે ચાલુ હતું, કાલે વળી અચાનક પ્રોબ્લેમ થયો છે। આ કોમચોર છે ને, આ કોમચોર કાલે જોર આવતું હતું, આજે આમ ફેર વારો આવી ગયો છે। હજી તો હવે શરૂઆત છે। બરાબર, શું પ્રોબ્લેમ છે તો ગાઈઝ કોલમ ફૂટેલી આવી છે। 3 કલાક થાય ખોલતા, ફિટ કરતા 3 કલાક થશે। चलो जल्दी जल्दी फटाफट फटाफट। गाइस लाइट जती रही आकड़े प्रॉपर जुगाड़। गाइस हमें फोन पटे आई गया था ने हमें पहले जेठालाल जो है जेठालाल तो नहीं जोते तो भरे हुआ है। भाई ने टीवी नहीं જોવા દેવી એમ એટલે નાટક કરે ભાઈ। માથે બે તો કોઈ નાટક કરે, ટીવી નહીં જોવા દેતો। જો ગાઈસ જો બેઠે ઉપર શું કરવાનું, ટીવી નહીં જોવા દેતો। વિડીયોમાં બને રહેજો। હાથ ભાજી નાખ્યો છે મસ્ત, કપડા ધોતા ધોતા સ્લીપ મારી ગાડી એ તો હાથ ફ્રેક્ચર ના ભાઈ। મમ્મી પઈ ગઈ, મમ્મી પઈ ચકમ પઈ ગઈ, ચકમ પઈ ગઈ ચોય ફોન ખાડમ ખાડમ ગાઈસ ખાડમ પડી ગઈ પઈ ગયો ફ્રેક્ચર એ તો ફાઈનલ નહીં હજી। ડોક્ટર પાટો વધે અલ્લા પણ ટીવી જોવા દે। તો ગાઈસ આપણે જોઈએ જેઠાલાલ। આપણે અહીંયા હતા ઈસુબાન ઘેર। ઈસુબા નવું કામકાજ હાથમાં લીધું છે, એટલે ટ્રેક્ટરમાં કપસી ને એવું બધું લઈને આવ્યા છે। પણ ટ્રેક્ટર રિવેશ આવે એમ લાગતો નહીં ગઈ, રિવેશમાં ફસાઈ જાય એવું લાગે। એટલે ને ટાયર ઉતરી જવાનું છે। એ આવી ગયું તો આવી ગયું, ના કે નહીં આવે ગાઈ, ના નહીં આવે, રિવેશમાં નહીં આવે ગાઈ, ફસાઈ જાય છે। બોડીગાર્ડ ફરી રહી, ટીલું મર્ચન્ટ જોવા આવી ગયા। શું લાગે ગાઈ આવશે ટ્રેક્ટર? મને તો નહીં લાગે। હજુ ડ્રાઈવર ઉભા છે પોતે, રિવેશમાં તો કાઢું કામકાજ છે। ખોટી મહેનત કરી ગઈ, સીધે સીધું આવે તો આવી જાય, બાકી રિવેશમાં નહીં આવે। હા એ જોવા આવી ગયા છે કે રિવેશ આવે કે નહીં આવતો। આવી ગયું ગાઈઝ રિવેશમાં, મહેનત ચાલુ છે ગાઈઝ। રિવેશમાં તો નહીં જ આવે, સીધું આવી જાય તો આવી જાય, ના આવે રિવેશ અમુક ઉતરી જાય ટાયર ગાઈસ, ફસાઈ જાય અમને ફસાઈ ગયું। ભાઈનો પોપટ થઈ ગયો હે, ભાઈનો પોપટ કરીને મિલ દીધો ગાઈસ। ટ્રેક્ટર વાળવા માટે ભાઈએ ઝોપો ખોલ્યો હે અને ટ્રેક્ટર સીધે સીધું રિવેશમાં પાછું જવા દીધું ગાઈસ। એ તો ભાનો પોપટ।
ટ્રેક્ટરની સર્વિસ કરે ગરમ થઈ ગયું. ગાઈસ ટ્રેક્ટર ફસાણું એ બરાબરનું વિડીયો બન્યા રહેજો. ચાલુ છે ફૂલ સ્ટાર ગાઈસ નીકળી જાય એટલે તો ગાઈસ બરાબરનું ટ્રેક્ટર ફસાણું હોય અને હવે કમ્પ્લીટ એને બહાર નીકળી રહે પછી મળીએ. આમાં ચકુ ભણો ખેતર સિવાય ફરતો જ નહીં, ખેતરમાં જ જોવામાં આવે છેટે છેટે વેચાય નહીં. તો હવે 2 ટ્રેક્ટર લાવીને ખેંચવાનું રાખ્યું બીજા ટ્રેક્ટરથી તો નીકળી જાય. તો ફાઇનલી ગાઈસ ખાલી નીકળી ગયું હતું ટ્રેક્ટર, ખાલી કરી દીધું પેટ્રોલિંગથી. તો ગાઈસ કેવું રહ્યું તમારે? કેવી મજા આવી? મોટું ટોલું 12 ફૂટનું કરાયેલું છે, હમું આ તો હેરાન થવાનું છે. અરે બીજા ડ્રાઈવર હજી પણ ટ્રેક્ટર હાલે એમ હતા નહીં ના? હે હજી પણ ટ્રેક્ટર હાલે એમ હતા નહીં? હજુ ટ્રેક્ટર તો કતું ના હાલું કે હાલે એમ જ નથી ના, ટ્રેક્ટર ના મળે ઓય ગાઈસ ખાડે ખાડા થઈ ગયા. હા હા જબરજસ્ત ફસાણું હતું ગાઈસ. તો ગાઈસ આપણે આવી ગયા હતા ગામમાં અને ગામમાં આવી અને દર્શન કરી લીધા હે. ચકુભા અંદર દર્શન કરવા ગયા. ગાઈસ આજે 31st છે તો આપણે કોઈ 31st મનાવતો નથી કેમ કે આપણે હિન્દુ છીએ. એન્ડ આજના વિડીયોમાં આટલું જ છે બરાબર. અને આજના બ્લોગમાં આટલું જ. મળીશું એક નવા બ્લોગની સાથે. અને ચેનલ પર નવા હો તો ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, શેર કરવાનું ભૂલતા નહીં ને તમારા ભાઈને સપોર્ટ કરો ફ્રેન્ડ્સ. મળીશું એક નવા બ્લોગની સાથે. જય માતાજી.